ઓફલેટ છે ને મેં અમદાવાદમાં એક વસ્તુ નોટિસ કરી છે કે આવું જ્યારે વેધર હોય ને સરસ મજાનું ઇંગ્લિશ વેધર જે અમદાવાદમાં છેલ્લા 15 દિવસથી છે વરસાદના કારણે ત્યારે કૂવામાંના દેડકા પણ એકદમ કૂદી કૂદીને બહાર આવે ખુશ થઈ જાય એવી રીતે અમદાવાદીઓ રસ્તા ઉપર ટુ વ્હીલર્સમાં જે ઝીગ ઝેગ ઝૂમ સ્પીડમાં ચલાવે છે ખુશનુમા વાતાવરણ હોય એનો મતલબ જ એ છે કે આવા વાતાવરણમાં ઇંગ્લિશ વેધરમાં જ્યારે આબુ જેવું થઈ ગયું હોય અમદાવાદ ત્યારે આપણું મન પ્રફુલ્લિત રહે પણ એનો મતલબ એ નથી કે તમે સ્કૂટર લઈને ઝિગઝેગ ઝૂમ ફાસ્ટ ચલાવીને આમ ખુશી તમારી વ્યક્ત કરી દો એમાં થાય છે શું જેવા લોકો ફાસ્ટ ચલાવવા જાય છે ને રસ્તો રાહ જોઈને જ બેઠો હોય છે પધારો સા એમ કરીને સટાક દઈને લપસાઈ દે છે એમને અને યંગસ્ટર્સ ખાસ કરીને શું નવું નવું ગરમ ખૂન હોય ને અને છોકરીઓ એમને તો એવું હોય કે રસ્તા પર બધા અમને જ જોવે છે હમણાં હું એક સિગ્નલ પર ઊભો હતો અને બાજુમાં એક છોકરી હતી સો મારી આમ નજર આપણે નહીં આમ સિગ્નલ પર ઊભા આમ જોઈએ તો એને એમ કે મને જ જોવે છે મને જ જોવે છે મને જ જોવે છે એવું થઈ ગયું એને તો જ્યારે સિગ્નલ ખુલીને ત્યારે ઝૂમ કરીને નીકળી એમ વેમ મારીને આગળ જઈને મેં જોયું તો એ ને રસ્તો બંને એકબીજાને હગ કરી રહ્યા હતા અને એનું સ્કૂટર ચાલુ હતું પૈડું ગોળ ગોળ ફરતું હતું હું પછી નીકળી ગયો આમ કરીને બરાબર છે ઉંમર ઉંમરનું કામ કરે હું પણ એ ઉંમરનો હતો ત્યારે આવી રીતે હું પણ વેમ મારવામાં પડ્યો જ છું 3 વાર પડ્યો છું મને તો રસ્તા પર કોઈ ઝાપટ પણ મારી દીધી હતી મને એમાં પણ જે આપણે કૂવામાંના દેડકાની જેમ બહાર કૂદીએ છે ને આ ખુશનુમા વાતાવરણમાં જે આમ અનકન્ટ્રોલેબલ થઈ જઈએ છે ને વ્હીકલ ચલાવતી વખતે એ થોડું હવે ધ્યાન રાખવા જેવું છે કારણ કે સૌથી વધારે લપસી પડવાની સિઝન ચોમાસું જ છે પછી એ રસ્તા ઉપર હોય કે સંબંધોમાં હોય યુ નો વોટ આઈ મીન રાઈટ ટેક કેર